આંબલોડ ગ્રામ પંચાયતમાં ગેરરીતિની અરજી 4/8/2025થી કરેલી છે. ઈમેલ એટલા કર્યા છે. ટીડીઓ સાહેબને લેખિત જાણ કરી, ઈમેલ કર્યા, ડીડીઓ સાહેબને કર્યા, કલેક્ટરશ્રીને કર્યા, પણ આજ દિવસ સુધી કોઈ એનું પડઉત્તર લેતું નથી. એટલે આજ ના છૂટકે મીડિયાનો સહારો આ તાલુકા પંચાયતે કાંકરેજે આવી અને આજ મીડિયાનો સહારો લેવો પડે છે ના છૂટકે. અને મારા ગામની અંદર જે ભ્રષ્ટાચાર મોટા પાયે અમારી નજરે થયો છે. હું પૂર્વે સરપંચનો વહીવટ કરી ચૂકેલો છું 1985-90માં. હવે બધું જાણું છું અને છતાં અમારા ગામમાં એટલો બધો ભ્રષ્ટાચાર કરેલો છે ને જેની હદ નથી. અને અમે વારંવાર ટીડીઓ મામલતદારને રજૂઆત કરેલી છે, લેખિતમાં કરેલી, મૌખિકમાં કરેલી છે. અરજીઓ પણ 2 વર્ષથી ચાલુ છે. આઈટીઓ કરાવીને એનો અભ્યાસ પૂરો કરી અને અમે આ અરજીઓ આપેલી છે, પણ હજી આજ દાડા સુધી તપાસ કરતા નથી. રોજ બોના બતાવી જાય, જેટલા ફેરા બોના બતાવે, પણ તપાસ અહીં થતી પંચાયતમાં નથી. સરપંચનો ભ્રષ્ટાચાર એટલો વહીવટો કરે છે બાદલા લોકો. સરપંચ મહિલા સરપંચ છે, પણ વહીવટો કરે છે બાદલા લોકો. અમારા ગામમાં શમશાનની અંદર રોડ જેને બનાવ્યો છે એ આજ દાડા સુધી માટી કામે નથી કર્યું કે કાંઈ કર્યું નથી, પણ કાગળિયા ઉપર રોડ બોલે હર્યો, એના બિલો બોલે છે, વાઉચરો બોલે છે. કોન્ટ્રાક્ટીઓ અંદર છે, એના કુટુંબીજનો જ છે, બીજા કોઈ કોન્ટ્રાક્ટીઓ નથી. નરેગાની અંદર અહીંયાના કાકા બાપાના જે મૂડીવાદીઓ છે, રિટાયર્ડ શિક્ષકો છે, આવાને નરેગામાં મેં લીધા છે, એવાને રોજીરોટી હાલે છે, પણ ગરીબોને રોજીરોટી આ મળી નથી આજ દાડા સુધી. એટલે અમારી રજૂઆત છે. પછી ગણેશનગર અમારા ગામમાં ચાંય ગણેશનગરનો સાફરોય નથી, ભરવું નથી. ગણેશનગરનો રોડ બતાવ્યો છે, ગણેશનગરમાં પાઇપલાઇન લાખો રૂપિયાના ખર્ચે બતાવી છે, અને આવા બિલો પણ બતાવ્યા છે. એટલે આ અમે એની રજૂઆત પૂરેપૂરું અભ્યાસ કરીને કરી છે, પણ કોઈ અધિકારીઓ મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી આજ દાડા સુધી તપાસ કરવા આવ્યા નથી અને કરતા નથી. અને અમે આવા હતા કે અમે તપાસ કરી છે, તો સોની તપાસ ક્યારે કરીને જાય છે? અમને ગામને આગેવાનોને કોઈને મળતા કેમ નથી? સોની કેમ તપાસ કરે છે? કયા કામોમાં ભ્રષ્ટાચાર થયો તમને લાગે છે? ટોટલ કામોમાં છે. જો બ્લોક એમની વારીમાં આ સરપંચ, મહિલા સરપંચની વારીમાં બ્લોક નથી નખાણા, પાઇપલાઇન નથી નખાણી, ગટર પાઇપ નથી નખાણી, કોઈ કાર્ય થયું નથી. અને બધું કાગળિયા પર બોલે રહ્યું. અને આમ અમારા ગામમાં આરી તપાસ પૂરેપૂરી થવી જોઈએ એવી અમારી આશા છે ને એવી અમારી નર્મ અરજ છે સરકારશ્રીને. અને તપાસ પૂરેપૂરી કરો. અને સરપંચ કોણ છે હાલ તમારે? મહિલા સરપંચ છે દલસાબેન જાનતીજી ઠાકોર મહિલા સરપંચ છે. મહિલા સરપંચ હાથ દાડોથી ઓફિસ જોઈ નથી અને ઓફિસે આવતી નથી, તો વહીવટ કોણ કરે છે બાલ્યા?